રાજકોટમાં નાના મોવા પાસે સ્પા કર્મચારીનું અપહરણ કરાયું છે। અરવસ સ્પાના કર્મચારીને માર મારીને અપહરણ કરાયું હોવાનું સામે આવી રહ્યું છે। આપને જણાવી દઈએ કે અંગત અદાવતમાં ગઈકાલે અપહરણ કરાયું છે, ત્યારે સાંજના સમય દરમિયાન અપહરણ કરાયું હોવાનું સામે આવી રહ્યું છે। તો 4 શખ્સો દ્વારા સ્પાના કર્મચારીનું અપહરણ કરાયું છે। અપહરણની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। ત્યારે સ્પાના માલિક અને પરિવાર પાસેથી તેમણે ખંડણી પણ માંગી છે। અપહરણકર્તાઓએ ₹5 લાખની ખંડણી માંગી છે। ત્યારે પોલીસના ડરથી અપહરણકર્તાઓએ આ યુવકને છોડી દીધો છે। મહત્વનું છે કે ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે, જ્યાં તેને સારવાર અપાઈ રહી છે। ત્યારે પોલીસે 4 શખ્સો સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। આજ મામલે રહીમ લાખાણી જોડાઈ ગયા છે। રહીમ, શું કહેશો? જે રીતે સ્પાના કર્મચારીનું અપહરણ કરાયું હતું, ત્યારબાદ આ યુવકને છોડી મુકાયો છે, અપહરણકર્તાઓ કોણ હતા તેની કોઈ જાણ થઈ છે કે કેમ? જે રીતના વાત કરવામાં તો જે આ નાના મોવા સર્કલ પાસે વર્વો સ્પા આવેલું છે, ત્યાં વિજય નામનો જે કર્મચારી છે તે રાબેતા મુજબ ત્યાં નોકરી કરવા જાય છે અને બેઠો હતો ત્યારે અચાનક જ 4 જેટલા શખ્સો ત્યાં આવીને તેનું અપહરણનો પ્રયાસ કર્યો હતો। અપહરણ લઈ માટે માર પણ મારવામાં આવ્યો હતો અને સાથે સાથે સ્પાના માલિક પાસે તે 5 લાખની ખંડણી પણ માંગવામાં આવી। જોકે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી અને લોકોના ટોળા એકત્ર થતા જે અપહરણકર્તાઓ છે ત્યાંથી ફરાર થઈ ગયા હતા અને જે ઇજાગ્રસ્ત વિજયને હાલ તો રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે। જોકે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા વિજયની ફરિયાદ લેવામાં આવી છે અને 4 શખ્સો સામે ફરિયાદ પણ નોંધી છે। જોકે આ જે રીતના પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે જે આ 4 શખ્સો છે વિજયના જાણીતા જ હોય અને તેને ચહેરો પણ ઓળખી ગયો બતાવ્યો છે। હાલ તો વિજયની ફરિયાદથી આ 4 શખ્સોને શોધખોળ હાથ ધરી છે અને બીજી બાજુ સીસીટીવી કબજે મેળવીને બીજા બાકીના શખ્સો કોણ હતા તેને લઈને પણ તપાસ શરૂ કરવામાં આવી છે। જી રહીમ, આભાર માહિતી બદલ।